વડોદરા જિલ્લાના શિનોર તાલુકાની પ્રાથમિક શાળાઓમાં પાઠ્યપુસ્તકોની ઘટ સામે આવી છે. તાલુકાની કુલ 46 પ્રાથમિક શાળાઓમાં વિવિધ ધોરણોના પુસ્તકો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ ન હોવાથી વિદ્યાર્થીઓ અને શિક્ષકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને ધોરણ 3માં પર્યાવરણ અને ગણિતના નવા પાઠ્યપુસ્તકોમાં મોટી ઘટ જોવા મળી છે. શિનોર તાલુકાની કુલ 46 પ્રાથમિક શાળાઓમાં વિવિધ ધોરણોના પાઠ્યપુસ્તકોની ઘટ હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ ધોરણ 3માં પર્યાવરણમાં 510 અને ગણિતના 510 પુસ્તકોની ઘટ છે, જ્યારે અંગ્રેજીના 480 અને ગુજરાતી વિષયના 485 પુસ્તકોની જરૂરિયાત હોવાનું જાણવા મળ્યું છે. બાલવાટિકા ભાગ 1માં 41 અને ભાગ 2માં 38 પુસ્તકોની ઘટ નોંધાઈ છે, જ્યારે ધોરણ 1માં ગણિતમાં 11, ગુજરાતી વિષયના 43 અને પ્રવૃત્તિ પોથીના 25 પુસ્તકોની ઘટ છે. ધોરણ 2માં ગુજરાતી વિષયના 43 અને ગણિતના 68 પુસ્તકોની ઘટ જોવા મળી છે. આ ઉપરાંત ધોરણ 8માં પણ પાઠ્યપુસ્તકોની ઘટ સામે આવી છે, જેમાં ગુજરાતી વિષયમાં 35, અંગ્રેજીના 5, હિન્દીના 5, સંસ્કૃતના 5, વિજ્ઞાનના 5, સામાજિક વિજ્ઞાનના 66, ગણિતના 16 પુસ્તકોની ઘટ હોવાનું સામે આવ્યું છે. પાઠ્યપુસ્તકો સમયસર શાળાઓમાં ઉપલબ્ધ ન થતાં વિદ્યાર્થીઓના અભ્યાસ પર તેની અસર જોવા મળી રહી છે. શિક્ષકોને પણ વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવામાં મુશ્કેલી પડી રહી છે. મળતી માહિતી મુજબ તાલુકા શિક્ષણ અધિકારી દ્વારા ઘટતા પુસ્તકોની માંગણી કરવામાં આવી છે. તેમ છતાં હજુ સુધી પૂરતા પ્રમાણમાં પુસ્તકો શિનોર તાલુકાની પ્રાથમિક શાળાઓમાં ન પહોંચતા વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં હાલાકી જોવા મળી રહી છે. હવે સવાલ એ છે કે વિદ્યાર્થીઓના અભ્યાસને અસર કરતી પાઠ્યપુસ્તકોની આ ઘટ ક્યારે દૂર થશે અને તમામ શાળાઓમાં પૂરતા પુસ્તકો ક્યારે પહોંચશે?